મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. આજે બહુ લેટ થઈ ગયું છે, એટલે કે 9:30 થઈ ગયા છે. ઠંડી એટલી હતી ને કે ઉઠવાનું મન નહોતું થતું, પણ ઉઠી જાય પછી ઠંડી ઉડી જાય છે. તમને બધાને એમ થતું હશે કે આને કેમ માથે ઓઢ્યું છે, એના ઘરમાં માથે ઓઢવાનો રિવાજ હશે. ના, અમારા ઘરમાં કોઈ માથે ઓઢવાનો રિવાજ નથી. આ તો ઠંડી લાગે ને, કાનમાં પવન ન જાય ને, એટલે આપણે માથે ઓઢ્યું છે. અને આજે આપણે આમળાનો જ્યુસ નથી પીવાનો, આજે કંઈક બીજો જ્યુસ છે. તમને બધાને એમ થાય કે રોજ આમળાનો જ્યુસ જોઈને શું કરવાનું? તો અમે આજે જ્યુસ જ ચેન્જ કરી નાખ્યો. તો જોઈએ આજે શેનો જ્યુસ છે. આજે બિલ્લાનો જ્યુસ પીવાનો છે. બિલ્લાનો જ્યુસ. એક બિલ્લું છે ને પાકી ગયું હતું, એટલે આપણે આજે બિલ્લાનો જ્યુસ કર્યો છે. કેવો લાગે? સારો લાગે છે. આપણે એમાં છે ને કાંઈ સ્વીટનેસ નથી નાખતા. બાર બિલ્લાનો જે જ્યુસ મળે ને એમાં સ્વીટનેસ નાખે. આપણે ઓલું શું નાખે એમાં? ઓલું ખાંડની ચાસણી કરીને રાખે ને, એ લોકો ખાંડની ચાસણી નાખે છે. ડબ્બો શીશો ભરીને રાખે. ખબર છે? આપણે એક વખત પીવા ગયા હતા. અને બિલ્લાનો જ્યુસ છે ને બહુ જ સારો છે. જેને બહુ જ ડાયરિયા થઈ ગયા હોય એ બિલાના જ્યુસનો એક ગ્લાસ પીવે ને એટલે એને ડાયરિયા બંધ થઈ જાય. અમારો અનુભવ બોલે છે. શું કેવો તમારો અનુભવ? હા, કેમ કે છે ને મિસ્ટર બ્લોચને જ બહુ જ ડાયરિયા થઈ ગયા હતા. દવા લીધે પણ ફેર પડતો નહોતો, પણ બિલાનો જ્યુસ પીધો ને એટલે ફટાફટ ફેર પડી ગયો. તો બિલા તો જો કે ઉનાળામાં આવે, પણ અમારે એક બિલું પાકી ગયું હતું ને, એટલે અમે બિલાનો જ્યુસ બનાવી લીધો. તો સારું, ચાલો આપણે પી લઈએ બિલાનો જ્યુસ. તો મારો પણ બિલાનો જ્યુસ રેડી છે. મસ્ત છે. એક વખત તો અમે બિલાનો જ્યુસ બનાવ્યો હતો, એટલો સરસ કે ઓલો આપણે હાફૂસ કેરીનો રસ નો પીતા હોય એટલો મસ્ત મીઠો હતો. સિઝનમાં તમે બધા પણ બિલાનો જ્યુસ જરૂરથી પીજો. જો 10:30 થવા આવ્યા છે ને, આજે આપણે સેવ ટમેટાનું શાક કરવાનું વિચાર છે. એટલે ટમેટા પણ કાપી નાખ્યા છે અને લસણ પણ તૈયાર રાખ્યું છે ખાંડીને. અને થોડુંક કોબી પડ્યું હતું, તો કોબી મરચાંનો સંભારો કરી નાખીએ. અને અહીંયા કુકરમાં છે ને સરગવો બફાય છે. સરગવો પડ્યો છે તો સરગવાનો સૂપ કરીને પી લઈએ, એટલે સરગવો પણ વેસ્ટ ન જાય અને સરગવો પણ પીવાઈ જાય. તો સારું, ચાલો. રસોઈ આપણે એટલે વહેલી ચાલુ કરી દીધી છે કેમ કે આપણે આજે લેટ જ થઈ ગયું છે. કપડાં ધોવાના હજી બાકી છે. ફટાફટ રસોઈ થઈ જાય ને તો પછી ફળિયાનું કામ કરવા માટે આપણે ઊભું ન થવું પડે. એકવાર રસોડાનું કામ પતી જાય ને એટલે પછી ફળિયામાં જ બેસી રહેવાનું. આ તો ફળિયામાંથી વળી રસોડામાંથી વળી ફળિયામાં. એટલે મેં વિચાર કર્યો પહેલાં રસોઈ કરી અને કમ્પ્લીટ મૂકી દો, પછી ફળિયાનું કામ એકસાથે પતી જાય. કેમ કે ફળિયાનું કામ કરવામાં ઓછામાં ઓછી 1 કલાક થઈ જાય છે. કપડાં ધોઈ લે, ફળિયા. આજે તો બધા પ્લાન્ટને પાણી પણ પાવાનું છે. શિયાળો છે ને તો પ્લાન્ટને પાણી હું ડેઈલી નથી પાતી, પણ આજે પ્લાન્ટને પાણી પણ આપણે પીવડાવવાનું છે. જો આપણે સેવનું શાક પણ રેડી થઈ ગયું છે. થોડીક ઝીણી સેવનું શાક છે, કેમ કે ઘરમાં અત્યારે ઝીણી સેવ પડી હતી ને, તો ફટાફટ ઝીણી સેવનું શાક કરી નાખ્યું. કેમ કે સેવ મમરામાં નાખવા માટેની સેવ પડી હતી. અને સંભારો પણ રેડી થઈ જ ગયો છે. જો આ આપણો સંભારો પણ રેડી થઈ ગયો છે. હવે થોડીક રોટલી કરવાની છે, રોટલી કરી નાખીએ. અને થોડીક ખીચડી અથવા રાઈસ, બેમાંથી એક કરવા પડશે, કેમ કે રાઈસ જ કરવા પડશે. છોકરીઓ ખીચડી કરતાં રાઈસ વધારે ખાશે. ફાઇનલી 11:15 થઈ ગયા છે અને આપણે બધી જ રસોઈ પૂરી થઈ ગઈ છે. ફાઇનલી હવે આપણે બેસી જઈશું કપડાં ધોવા માટે. મારા માટે મેં જે સરગવો બાફ્યો હતો, આપણે એનો જ્યુસ પણ બનાવી લીધો છે. હવે પહેલાં આપણે પી લઈએ સરગવાનો જ્યુસ, પછી બેસી જાય કપડાં ધોવા. હવે છોકરીઓ આવે ત્યાં સુધી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હશે. આ છે આપણો સરગવાનો જ્યુસ. મસ્ત. તો સરગવાનો જ્યુસ આપણો રેડી છે. ફાઇનલી મજા આવી ગઈ સરગવાનો જ્યુસ પીને. મને બહુ જ ભાવે સરગવો. સારું, ચાલો કપડાં ધોઈ લઈ ફટાફટ, પંચાત કર્યા વગર. જો 1:15 થઈ ગયો છે અને બંને છોકરીઓ સ્કૂલેથી આવી ગઈ છે. પ્રિશા ગઈ છે એની ફ્રેન્ડને મળવા, અને આના પેટમાં પડી ગયો તો ખાડો. એના પેટમાં ખાડો તરત પડી ગઈ, તો એ બેસી ગઈ છે જમવા. તો આયસા જમવા શું જમસ તું? સેવ ટમેટાનું શાક ને રોટલી. ઓમ સેવ ટમેટાનું શાક બનાવી દો ને તો ન ખાય. ઠંડુ? હા, તો બીજી વાર તને ગરમ ઉલરતું જ દઈ દો તાર મોઢામાં. સ્કૂલનું શું છે હવે? કાલ ફૂડ કાર્નિવલ છે. હું જઈશ, તમે આવશો? મૂકવા કોણ આવશે તમે?
તમે તો પછી હું આવું જ ને. તારા પપ્પા આવતા જ હશે. હાલ બેનને બોલાવી લઉં, જમવા બેસી જાય. તો અમારું સેવ ટમેટાનું શાક તો તમને બતાવ્યું જ તું મેં. થોડીક ઝીણી સેવનું શાક. સારું ચાલો જમી લઈએ બધા. 1:30 વાગ્યો છે અને મેઇન બોસ જમવા માટે આવી ગયા છે. પધારો. હજી તો જઈમાં પેલા ભૂંગરા ખાય છે. બોલો આવા નવા કામ હોય. કેમ લેટ થઈ ગયો છે? પપ્પા છે ને 1:30 વાગે આવે તો તમારો પપ્પુ જો આવે તો તમારે લાઈન નથી. પપ્પુ નહીં અપ્પુ. પપ્પા 1:30 વાગે આવે પછી જમે પછી છે ને 1:45 તો એ ટીવી જોવે પછી 2:30 વાગે જાય ને. એવું છે તો સારું ચાલો જમી લઈ ફટાફટી. નોન સ્ટોપ ગાડી. જો 8:15 થઈ ગયા છે અને બંને છોકરીઓ ટ્યુશનમાં ગઈ હતી. ટ્યુશનમાંથી પણ આવી ગઈ છે. તો આજે એવું છે કે એના પપ્પાને છે ને બહાર જમવા જવાનું છે, એટલે મારે રસોઈનું થોડુંક ઓછું છે. એટલે ફટાફટ આપણે પેલા કાટલું બનાવી નાખીએ, કેમ કે 2-3 દિવસથી કાટલું બનાવું થતું હતું. તો બધું રેડી જ છે, ખાલી આપણે બનાવવાની જ વાર છે. તો બધું એનું છે ને વસ્તુ આપણે તૈયાર છે. જો હું તમને બતાવી દઉં. જો આ મારે ઘરનું ઘી છે ને મસ્ત દાણેદાર ઘી. ગુંદ પણ તૈયાર છે, ગોળ પણ કાપીને તૈયાર રાખ્યો છે, લોટ પણ તૈયાર છે, કાજુ બદામ ને બધી વસ્તુ તૈયાર છે, કડાયું પણ મૂકી દીધું છે. તો હવે આપણે ફટાફટ કાટલું બનાવી નાખીએ. જો હું છે ને કાટલું બનાવું છું. આપણે 8:45 જેવું થઈ ગયું છે અને કાટલું આપણે બનાવવાનું હતું. તો મેં 500 ગ્રામ લોટ લીધો છે અને ઘીની તો છે ને કોઈ મારે સાઈઝ ના હોય, કેમ કે અમારે ઘરનું ઘી જ થાય છે, એટલે જોઈએ ને એટલું અમે યુઝ થાય એટલું હોય એટલું નાખી દઈએ. તો લોટ તો આપણે એમાં કાટલામાં રેગ્યુલર જે આપણે સુખડીનો લોટ હોય એ જ લેવાનો હોય, ભાખરીનો લોટ. તો જો લોટ શેકાય છે. કાજુ બદામ પણ કટ કરી લીધા છે. 500 ગ્રામ ગોળ લીધો છે. ગોળ એટલે સાથોસાથ એટલો લીધો છે કેમ કે કાટલાનો પાવડર હોય જરાક કડવો હોય એટલે. સાથે ગુંદ પણ છે. તો આપણે કાટલું બનાવીએ. 2-3 દિવસથી કાટલું બનાવ કરી છીએ પણ કાટલું રહી જાય છે, એટલે કીધું ચાલો આપણે આજે કાટલું બનાવી નાખીએ. લોટ શેકાતો જાય છે ને તો સ્મેલ પણ આવવા માંડી છે. શિયાળામાં કાટલું બધાય ખાવું જોઈએ ને. લોખંડનું કડાયું લીધું છે આપણે, જે કંદુ નહીં લોખંડના કડાયામાં બને તો મેં પણ એમાં લોખંડના કડાયામાં જ બનાવ્યું છે. લોખંડનો તાવીતો પણ લોખંડનો લીધો છે. હજી ખજૂર પાક પણ બનાવવાનો છે. ખજૂર ફોલાઈ ગઈ છે પણ એ આપણે આજે નહીં બનાવીએ, 2-3 દિવસ પછી બનાવશું, કેમ કે ખજૂર પાક ને કાટલું બધું ભેગું હોય ને તો ખવાતું નથી. એક વસ્તુ બનાવીએ ને તો ખવાઈ જાય. અડદિયા તો 2 વાર આપણે બનાવાઈ ગયા છે. હવે કાટલાનો વારો છે, ખજૂર પાકનો વારો, પછી લેશું આપણે ગાજરનો હલવો. મસ્ત હવે તો સુગંધ પણ આવવા માંડી છે. અમારે તો કાટલાની સુગંધ આવી તો લુસી આટા મારવા માંડી. લુસી હે કાટલું ખાય માં દીકરો. કાટલું તો જીભ બાર કાઢે છે. મેરી બેટી કો કાટલા દૂંગી. હા અમાર લુસી ને નાના નાના બેબી આવશે. બની જાય પછી આપું હો માં.
લતા મંગેશકર નથી કે સારો અવાજ આવ્યો આપણને. આ તો ટાઈમ પાસ થઈ જાય ને, ટાઈમ પાસ થઈ જાય તે આપણે વસ્તુ પણ બની જાય. એટલે આપણે એવું વિચાર્યું કે થોડું ગીત ગાતા જાય. વાર નહીં લાગે, લોટ શેકાવા જ માંડ્યો છે. મને છે ને બહારનું ઘી ગમે નહીં, આમ વિશ્વાસ ન આવે બહારના ઘી ઉપર. એટલે મેં છે ને આ વખતે ઘરનું ઘી ભેગું જ કરી લીધું હતું. અમારે આમ 15 દિવસે તો ઘી થઈ જાય, 15-20 દિવસે 500 ગ્રામ જેવું ઘી થઈ જાય. પછી આ વખતે છે ને થોડું 2 મહિના પહેલા જ ભેગું જ કરતી ગઈ હતી શિયાળા માટે. બહારનું ઘી ગમે એટલા પૈસા આપો ને તો એ કાંઈક તો હોય જ મિક્સ. ઘરનું અમારા વચમાં છે ને ગીર ગાયનું દૂધ આવતું હતું, તો એની મને એટલી સરસ ઉતરતી હતી ને. એટલે ગીર ગાયનું દૂધ એટલે કે અમારે છે ને એક બાજુમાં રહી છે ને પાડોશી, એ લોકોને ગાય છે. તો એ દૂધ આપતી હતી ને તો એ દોઈને સીધા અમને દેતા હતા. પછી હવે ગાય એને વેચી નાખી, તો એટલું સરસ એમાંય મલાઈ થતી હતી. દોઈને સીધું આપે, આ તો આપણે ડેરીમાંથી લઈને એટલે એમાં તો ફેટ કાઢી લે. તો એનું ગીતો એટલું સરસ થયું. ગીર ગાયનું ગીતો થાય, ગાયનું ગીતો આમથી કેટલું સરસ થાય. સાવ ઘર જેવું હતું ને. તો એ લોકો ગીર ગાયનું દૂધ અમને 50 રૂપિયા લીટર જ આપતા હતા. આમ એ લોકો ગાય દોઈને આવે ને તરત અમને આપી દેતા હતા. હવે બીજી ગાય છે પણ હજી તો એને તો વાર હશે એમ કહેતા હતા. ગાયનું દૂધ તો સારું, પણ અત્યારે ક્યાં ઓરિજિનલ મળે છે. આવી રીતે કોઈ ઓળખીતા હોય ને સાવ ઘર જેવું તો આપણને ઓરિજિનલ આપે. બાકી તો અત્યારે બધે ભેળ શેડ. ચીંજો
આપણે નાખી દીધું છે. હવે માથે છે ને આપણે ટોપરાનું છીણ નાખવાનું રહ્યું છે. જો હમણાં ટોપરાનું છીણ નાખી દઉં ને પછી બતાવું બધાને. જો આપણે બધું ગાર્નિશિંગ પણ કરી લીધું છે. આપણું કાટલું તૈયાર છે. હમણાં આપણે જો ચોસલા પાડી લઈશું. ગરમ ગરમ છે ને ત્યાં ચોસલા પણ પાડી લઈએ. શું ચોસલા? કટકા કરીએ ને મસ્ત ડ્રાય ફ્રૂટ વાળું કાટલું. ચાલો બધા કાટલું ટેસ્ટ કરવા. ચાલો બધા કાટલું ખાવા. તારે શું કાટલું ખાવાનું છે? હે બેસી ગયો છો તો ચિંજુ અરે ગરમ ગરમ છે ને ત્યાં ખાલી ચોસલા પર કાઢવાનું નહીં અત્યારે. ऐसे तो स्ट्रेट आम लाइन करना कनो वाले હે स्ट्रेट सीधी एक हरच ના खचियाक એમ ન ચાલે બટુ. खचियाक કરવાનું તો પરફેક્ટ કરવાનું. ફાઇનલી સવાનું થઈ ગયા છે ને આપણું કાટલું થઈ ગયું છે રેડી. તો હવે છોકરાઓને જમવામાં તો આપણે જ છીએ. તો હવે છોકરીઓને પૂછીએ શું જમવું છે. તો ફરમાઓ महादेवो. महादेवी चलो बेबी आपकी क्या इच्छा है खाने में? मंचूरियन मंचूरियन कैसे होते हैं बेबी? अच्छे 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 होते हैं. चल मैं तुझे सब्जी बना दूं. नहीं और बेबी तू क्या खाएगी? ट्रांसफर क्या खाएगी तू? ट्रांसफर ओह ये है ना चाइनीज से आई है इसलिए बोल रही चाइनीज भेल. from China ओह हम आपके साथ नहीं रह पाएंगे. मुझे आपके जैसे बोलना नहीं आता इसलिए मैं आपके साथ नहीं आऊंगी मैडम. ओके ओके मैम आप अकेले चले जाओ. अकेले नाश्ता करके आ जाओ. नहीं तो 11 नंबर की गाड़ी में चले जाओ. 11 नंबर की गाड़ी पता है ना कौन सी होती है? चलो चल के चले जाओ. અમારા પ્રિસાન જો કેવા દાતા. પ્રિસા અમારી બોકી. સારું ચાલો બંને લઈ જઈ નાસ્તો કરવા માટે. ફાઇનલી 10:30 થઈ ગયા છે અને અમે લોકો બહારથી નાસ્તો કરીને પણ આવી ગયા છીએ. મંચુરિયન અને ફ્રાઈડ રાઈસ છોકરાઓને જે ખાવું હતું એ લોકોએ ખાઈ લીધું છે. અને હવે આપણે જે કાટલું બનાવ્યું હતું એ કાટલું આપણે ડબ્બામાં ભરી લઈ. એકદમ સરસ થઈ ગયું છે. ટેસ્ટ હું તો એમ કહું કે હું તો ટેસ્ટ કરું એટલે સારું જ બન્યું છે. પણ જ્યારે મારા પતિદેવ ટેસ્ટ કરે ત્યારે સાચી ખબર પડે. કેમ કે એ ટેસ્ટના એટલા આમ એમ કહો ને કે એક પોઈન્ટ આમ જોવે કે આમાં શું વસ્તુની કમી છે ને એનો ટેસ્ટ એવો છે. કોઈ વસ્તુની કમી હોય ને તો એ તરત કે આમાં આમ છે. એ એમ કે ને કે ઓકે એટલે એ વસ્તુ પછી આપણી ઓકે થાય. તો એને તો આજે બહાર જમવા જવાનું હતું એના ફ્રેન્ડ સર્કલ સાથે. એટલે હમણાં જમીને એ લોકો આવશે. પછી ટેસ્ટ અત્યારે કરે છે કે સવારે કરે છે એ ખબર નથી. તો ચાલો આપણે કાટલું ભરી લઈએ. જો 11 વાગવા આવ્યા છે. આપણે બધું કામ પતી ગયું છે. પતવામાં તો કામમાં તો નાસ્તો કરવા તો છોકરાઓને બહાર લઈ ગઈ હતી હું. આપણે જે કાટલું બનાવ્યું હતું એ પણ બધું ભરાઈ ગયું છે. ડબ્બામાં ભરી લીધું છે. કેમ કે આખી રાત ખુલ્લું રાખવાનો કોઈ મતલબ નથી. એકદમ સરસ થઈ ગયું હતું. એના પીસ પણ સરસ પડી ગયા હતા એટલે આપણે ભરી લીધું છે. ઠંડી બહાર બહુ જ છે. અમે લોકો બહારથી આવ્યા તો સ્કૂટર ચલાવાતું નથી. આપણે આમ હાથ બરફ થઈ જાય એટલી ઠંડી છે બહાર. તો તમે બધા પણ ઠંડીમાં બહાર નીકળો તો ધ્યાન રાખજો. ગરમ કપડાં પહેરીને નીકળજો. જરૂર પડે તો જ બહાર નીકળવાનું. શું કેવું પ્રિશા તારું? બહુ ઠંડી છે. તો સારું ચાલો આપણે આ બ્લોગને વિરામ આપીશું. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ. શું કેવું તારું? જય હિન્દ જય ભારત. બાય બાય.